નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। આજે કાર્યક્રમમાં વાત પરીક્ષા વિશે અને પરિણામો વિશે। તો પરીક્ષા એટલે એક એવા પ્રકારનો માપદંડ છે કે જે વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા છે આખા વર્ષ દરમિયાન, વિદ્યાર્થીઓની અંદર કઈ રીતે બુદ્ધિ ક્ષમતાનું એક ઘડતર થયું છે તે આપણને બતાવે છે। તો એટલા માટે પરીક્ષા એ વિદ્યાર્થીના સમગ્ર જીવનકાળ દરમિયાન અત્યંત મહત્વની બની રહે છે અને એવી પરીક્ષામાંથી જ્યારે ઝળહળતી સફળતા મળે, જ્યારે ધાર્યું પરિણામ આવે ત્યારે એ વિદ્યાર્થીના આનંદનો કોઈ પાર રહેતો નથી। આજે કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે જેઈઈ મેન્સના પરિણામો જે જાહેર થયા તેના વિશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે અને મહત્વની વાત એ છે દર્શક મિત્રો, આપણા માટે આનંદની વાત એ છે કે આપણા ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે। જેઈઈ મેન્સ સેશન 2ની પરીક્ષા અને 24 જેટલા દેશભરના ટોપર્સ, જેમાંથી ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી છે અને હું નામ લેવા માંગીશ। અમદાવાદના શિવેન તોશનીવાલ એક વિદ્યાર્થી અને વડોદરાના આદિત ભગાડે 100% મેળવીને આ પ્રકારની સફળતા તેમણે પ્રાપ્ત કરી છે। ત્યારે આપણે કાર્યક્રમમાં આજે વાત આદિત ભગાડે સાથે કરવાની છે અને તેમને પૂછવાનું છે કે આખરે કેવી રીતે આ સફળતા જે છે તે તેમણે પ્રાપ્ત કરી, કેવા પ્રકારની મહેનત, કેવા પ્રકારનો પરિશ્રમ, કેવા પ્રકારનો સંઘર્ષ તેમનો રહ્યો છે। સાથે જ આપણે શિક્ષણવિદ પુલકિત ઓઝા સાથે પણ વાત કરીશું અને જાણીશું કે આખરે કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવવા માટે કેવો કઠોર પરિશ્રમ કરવો પડતો હોય છે। ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે। થોડું જેઈની જે આ પરીક્ષાઓ છે એ કોઈ પણ વિદ્યાર્થી કે જે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા માંગતા હોય તો એમના માટે કેટલી મહત્વની બની રહે છે એના વિશે પણ થોડુંક જાણવાનો, સમજવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને મહત્વની વાત એ છે કે ગત વર્ષના પરિણામોમાં એક પણ ગુજરાતનો વિદ્યાર્થી આ પ્રકારે રેન્ક લાવી શક્યો ન હતો અને આ વર્ષે પ્રોગ્રેસ થયો છે અને આ વર્ષે ગુજરાતના 2 વિદ્યાર્થીઓ આ પ્રકારે આગળ આવ્યા છે અને તેમણે એક પ્રકારે જે આ સફળતા મેળવી છે અને એના લીધે અન્ય જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ તેઓ પ્રેરણાત્મક બન્યા છે, એના માટે પણ ખૂબ જ સારું એક ઉદાહરણ પ્રસ્થાપિત થયું છે। વધુ સમય ન લેતા આપણે ડે સ્પેશિયલની આજની ચર્ચાની શરૂઆત કરી દઈએ। તો મારી સાથે સૌથી પહેલા હું પરિચય આપવા માંગીશ પુલકિત ઓઝા, શિક્ષણવિદ, અને એમની પાસેથી ખાસ એ જ સમજવાનું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ કેટલી અઘરી હોય છે કોઈ પણ વિદ્યાર્થી માટે અને કેવી રીતે ખાસ તૈયારીઓ, ખાસ પ્રકારનું ટાઈમ મેનેજમેન્ટ છે, ખાસ પ્રકારનું યોગદાન વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત છે। પુલકિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં। नमस्कार, थैंक यू। અને સાથે જ પરિચય आदित नो आपवा मांगीश, आदित बगाड़े के जो वडोदरा थी टॉपर छे। आदित, बहुत ज्यादा आपका स्वागत करते हैं इस कार्यक्रम में, डे स्पेशल कार्यक्रम में। नमस्कार, थैंक यू, थैंक यू। बिल्कुल। तो शुरुआत आदित आपसे ही करते हैं। सबसे पहले तो जेईई है और जेईई मेंस इस तरीके का एग्जाम है कि आप बिल्कुल सोच भी नहीं सकते मोबाइल फोन या सोशल मीडिया चलाना। आपके लिए कितना चैलेंजिंग आपको लगा था कि 100 परसेंटाइल आप एक गोल लेके चल रहे थे? क्या ये मेहनत आपने किस तरीके से की कि जैसे इस तरीके का अभी जो रिजल्ट है वो मिल रहा है आपको? तो सबसे पहले मोबाइल फ़ोन का यूज़ मतलब प्रैक्टिकली नहीं ही था। वो सिर्फ़ जैसे फ़ोन करने के लिए एक-दूसरे को, मम्मी-पापा को फ़ोन करने के लिए, उतने के लिए ही प्रैक्टिकली यूज़ होता था। दूसरा, इस लास्ट 2 साल में काफ़ी फ़ोकस्ड वे में जेईई मेन्स के लिए और जेईई एडवांस के लिए तैयारी मैंने की है। मैं सभी टीचर्स को, मेरे स्कूल के टीचर्स, मेरे क्लासेस के टीचर्स, सभी को मैं उसके लिए थैंक यू कहना चाहूँगा। और हम रोज़ यूजुअली ऐसे क्लासेस के बाद, स्कूल के बाद यूजुअली 6 आवर्स जितना पढ़ाई करने का प्लान रहता था। छुट्टी के दिन में भी वो थोड़ा ज़्यादा 10 आवर्स तक पहुँच जाता था, बट बाकी दैट वाज़ द प्लान। और उसमें यही कोशिश रहती थी कि जो भी पढ़ाया गया है, उसको जितना डीपली पॉसिबल हो उतना डीपली समझना और फिर उसके बारे में थोड़े क्वेश्चन सॉल्व करना। बिल्कुल आदित्य, कभी डर लगा आपको क्योंकि इतना बड़ा गोल अगर आपके सामने है, बहुत ज्यादा एक्सपेक्टेशंस होती है, पेरेंट्स की एक्सपेक्टेशंस होती है, इंस्टीट्यूट की कि जहाँ जा रहे हैं, फ्रेंड सर्कल में अगर ऐसा है कि अपने जो दोस्त है वो हमसे ज्यादा अच्छा अगर कर रहे हैं तो भी एक कंपटीशन, एक लेवल एक रहता है। तो इन सब से आप क्या सोचते थे कि कैसे तैयारी करनी है? मेनली जभी भी दोस्तों के मतलब जो कंपटीशन होती थी मार्क्स लाने में, उसमें हर एक मोमेंट पर कंस्ट्रक्टिवली ही उसका यूज़ करने में हम सब दोस्त जो भी थे, हम साथ में पेपर देते थे, साथ में ही डिस्कस करते थे और फिर जो भी कुछ नई चीज़ हो, जैसे कोई एक ट्रिक हो या फिर कोई एक मेथड हो, तो वो हम आपस में डिस्कस करते थे एक-दूसरे के साथ। तो उसमें जो भी कंपटीशन रहती थी, वो काफ़ी कंस्ट्रक्टिव रहती थी। तो उससे प्रेशर काफ़ी रिड्यूस हो जाता था उससे।
ओके, ओवरऑल कितने घंटे की आपकी डेली की पढ़ाई रही थी? किस तरीके की से तैयारी की थी? मेरा यूजुअल रूटीन वही था कि जब क्लासेस हैं तो उस दिन 6 आवर्स के अराउंड पढ़ाई करने की कोशिश थी और जब नहीं हो तब 10 आवर्स के अराउंड जाता था। और यूजुअली जो भी ऐसे टॉपिक मुश्किल लग रहा हो उसको थोड़ा टाइम टाइम ज्यादा मैं देता था उसको। और मेरी स्ट्रेटेजी ये रहती थी कि मैं जितना पॉसिबल हो उसे जितना डीपली समझना पॉसिबल हो उस पर मैं काफी फोकस करता था। ઓકે, बहुत बढ़िया આદિતજી. પુલકિતજી, કેવી રીતે હવે આદિત પાસેથી આપણે જે જવાબ સાંભળ્યા છે કે એનું ફૂલ ફોકસ હતું અને એક પ્રકારે ટાઈમ મેનેજમેન્ટ પણ એણે કર્યું હતું. હવે કેમ કે જેઈ એટલી મહત્વની પરીક્ષા છે કે જો એ ક્રેક ના કરો તો એન્જિનિયરિંગમાં સારી કારકિર્દી ન બને. એટલે પહેલા તો આ પરીક્ષાનું એટલું મહત્વ શું છે એ થોડુંક આપણે દર્શક મિત્રોને જણાવવાનો પ્રયાસ કરીએ. ચોક્કસ સૌથી પહેલા તો આપના માધ્યમ દ્વારા આદિતને ખૂબ જ અભિનંદન, મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. અને 100 આઉટ ઓફ 100 પીઆર લાવવા એ કોઈ નાની સૂની વાત નથી. કારણ કે આપ જાણો છો કે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 10 થી 11 લાખ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી છે. અને એમાંથી 100 માંથી 100 પીઆર લેવા એ ખરેખર એક ક્રેડિટની વાત છે. અને આના માટે જેટલો ધન્યવાદને પાત્ર છે આપણે આપી શકીએ એટલા ઓછા છે. જી. જે આપણે પ્રશ્ન કર્યો કે JEE ની એક્ઝામનું શું ઇમ્પોર્ટન્સ છે, તો એન્જિનિયરિંગની અંદર સારી બ્રાન્ચ અને પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ જેમ કે આઈઆઈટી, એનઆઈટીઝ, ટ્રિપલ આઈટી, આ બધી સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર જે એક્ઝામ જે લેવાય છે આ JEE મેન્સની, એના ઉપરથી એડમિશન થતા હોય છે. અને પ્રીમિયર બ્રાન્ચ અને પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટનું ઓલવેઝ ઇમ્પોર્ટન્સ છે. આઈઆઈટીમાંથી જે પાસ આઉટ થાય છે કે એનઆઈટીઝમાંથી જે પાસ આઉટ થાય છે અને જે એન્જિનિયરિંગ ક્લિયર કરે છે એ લોકોના પેકેજીસ ઇન ફ્યુચર ખૂબ જ સારા હોય છે. કારણ કે દેશમાંથી ખૂબ જ સારા લોકો, સારા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી મહેનત કરીને આ જગ્યાએ હમ. પહોંચ્યા છે. જી. લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓ આ વખતે JEE મેન્સ માંથી JEE એડવાન્સની એક્ઝામ આપશે. અને હમ. આ જ વિદ્યાર્થીઓમાંથી લગભગ પહેલા 15,000 વિદ્યાર્થીઓ જે આવશે એડવાન્સના સ્કોર ઉપર, એ હમ. લોકોને આઈઆઈટી, એ પછીના સ્ટુડન્ટ્સ માટે એનઆઈટીઝ અથવા ટ્રિપલ આઈટીઝ, આ બધી વિદ્યાર્થીઓની ચોઇસ ઉપર આધાર છે. એટલે આ પરીક્ષા એ દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વની છે. અને ઇન ફ્યુચર આ વિદ્યાર્થીઓ સેકન્ડ થર્ડ યરમાં જ્યારે પણ આવી જશે ત્યારે કેમ્પસમાંથી જ સારી કંપનીઓ એમને સિલેક્ટ કરી લેશે અને એમનું ફ્યુચર ભારત માટે ખૂબ જ સારું છે. એટલે જો આટલી સરસ મહેનત એ લોકો ધોરણ 12માં પરિણામમાં લાવી શક્યા હોય તો ભવિષ્યમાં પણ આનાથી સારું જ પરિણામ લાવશે. અને હજી દેશને આ બધા વિદ્યાર્થીઓ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે. એટલે આ JEE નું ઇમ્પોર્ટન્સ એ સંદર્ભમાં છે. चौकस चौकस. आदित, आप क्या टिप्स देना चाहेंगे? सबसे पहले तो क्योंकि आपने जिस तरीके से तैयारी की है, अलग अलग जो स्टूडेंट्स होते हैं उनका अलग अलग तैयारी करने का एक तरीका होता है, तो आप अपना जो तरीका है वो भी समझाए और फिर जो दूसरे स्टूडेंट्स हैं उनको भी आप क्या बताना चाहेंगे? क्या उनको खास टिप्स आप देना चाहेंगे? तो मेरा हमेशा जो भी क्लास में पढ़ाया जाता था, मैं टीचर्स के नोट्स मतलब जितना डिटेल में पॉसिबल हो उतना मैं लेने की कोशिश करता था, ताकि कभी भी बाद में मुझे रेफर करना हो तो मैं उसमें से रेफर कर सकता हूँ। और फिर उसके बाद जनरली घर आने के बाद 2 ही मेन पर्पसेस रहते थे कि एक जो भी पढ़ाया है उसको रिवाइज़ करना, उसको समझना और दूसरा उसके बारे में क्वेश्चंस प्रैक्टिस करना। तो वो सब होने के बाद एंड में एग्ज़ाम के थोड़े दिन पहले हम सब दोस्त मिलकर ऐसे पेपर्स मॉक पेपर्स देने लगे थे। मेजॉरिटी ऑफ देम प्रीवियस ईयर पेपर्स थे। तो वो हम्म. हम देने लगे थे और फिर वो करने के बाद हम बाद में उसको काफ़ी डिटेल में डिस्कस करते थे। कुछ भी हो एक-दूसरे के साथ मतलब कोई ट्रिक हो वो बताते थे। तो उससे काफ़ी फ़ायदा हुआ था। बिल्कुल. आदित्य, ज़्यादातर तो ट्रेंड यही है कि कोटा जाना है और कोटा जाके तैयारी करेंगे तो ज़्यादा अच्छा रिज़ल्ट आएगा. क्या ये बात सच लगती है आपको कि कोटा जाना ही चाहिए या फिर घर बैठे भी हो सकता है? नहीं मतलब आई बिलीव कि घर बैठने में जो बहुत बड़ा फ़ायदा है, वो है कि फैमिली सपोर्ट रहता है थ्रू आउट योर जर्नी। और यहाँ पर भी काफ़ी सारे अच्छे इंस्टीट्यूट्स अवेलेबल हैं वडोदरा में और दूसरे सिटीज़ में भी, जो अच्छे से गाइडेंस देते हैं जेईई जैसे एग्ज़ाम्स के लिए, इवन आउटसाइड कोटा। कोटा में हाँ, काफ़ी अच्छे इंस्टीट्यूट्स हैं, बट उसका ये मतलब नहीं है कि दूसरी जगहों पर नहीं है।
ઓકે, પુલકિતજી શું કહેશો? કેમ કે જ્યારે આપણે આ આઈઆઈટી જેઈની વાત આવે છે ત્યારે મોટા ભાગે પછી ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઘણા એવા છે કે જેને એક જ ઓપ્શન દેખાય છે કે આપણે કોટામાં જઈએ અને કોટાથી જ આપણને સારું કોચિંગ મળે અને ધાર્યું પરિણામ જે છે સફળતા એ ત્યાંથી જ મળશે. તો એક આખો ટ્રેન્ડ, અને પછી ત્યાં જઈને વિદ્યાર્થીઓ રહી નથી શકતા, એડજસ્ટ નથી થઈ શકતા અને અનિચ્છનીય બનાવો સામે આવતા હોય છે. પુલકિતજી. બહુ સરસ આપનો આ પ્રશ્ન છે. પહેલા તો હું આપની સાથે એક સ્ટેટિસ્ટિકલ ડેટા શેર કરું. આ વર્ષે જે જેડબલઈ મેન્સ ના રિઝલ્ટ્સ ડિક્લેર થયા એ યર બાય યર જો આપણે જોઈએ તો લગભગ છેલ્લા 4-5 વર્ષમાં ફોર ઓપન કેટેગરી એ જે કટ ઓફ છે એ સૌથી વધારે છે. હમ. છેલ્લા 4 વર્ષમાં આપણે વિચાર કરીએ તો 93.10 પીઆર જે લોકોને આવ્યા આ વર્ષે ફોર ઓપન કેટેગરી, એ લોકો એલિજિબલ થશે એડવાન્સ માટે. લાસ્ટ યરનું કટ ઓફ 91 પોઈન્ટ સમથિંગ હતું, એ પહેલા 90 પોઈન્ટ, 88 પોઈન્ટ. તો યર બાય યર આ પીઆર પણ વધતા જાય છે, સાથે સાથે જે નંબર ઓફ સ્ટુડન્ટ્સ એલિજિબલ થાય છે એની સંખ્યા પણ વધતી જાય છે. એટલે જે પહેલા 1.50 લાખ એટલે કે 1.5 લાખ વિદ્યાર્થીઓ એલિજિબલ થતા એ ધીરે ધીરે 2 લાખ થયા, પછી 2.5 લાખ થયા છે. તો ખરેખર જેટલા વિદ્યાર્થીઓ વધુ સમાવેશ થાય એમ પીઆર ખરેખર થોડો ઓછો થવો જોઈએ. એના બદલે પીઆર નું રેન્કિંગ વધતું જાય છે. એટલે આ બતાવે છે કે વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે. એમનો એક ગોલ છે કે ના મારે આ જગ્યાએ જવું છે, મારે આ આઈઆઈટીઝ કે એનઆઈટીઝમાં એડમિશન લેવા છે. આ એમનો પરિશ્રમ દેખાડે છે કે જેથી મેરિટ યર બાય યર અપ થતું જાય છે. આપે જે પ્રશ્ન કર્યો કોટાનો એ પણ એટલો જ મહત્વનો છે. જો માત્ર કોટા ભણવાથી જ વિદ્યાર્થીઓ કોટામાં જવા, સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાથી જ વિદ્યાર્થીઓ પરિણામ લાવી શકતા હોત તો આપની સામે આદર્શ ઉદાહરણ છે આપણે આદિત્ય, કે જે 100માંથી 100 બરોડામાં રહીને પણ લાવી શકે છે. અને બીજો એક ડેટા આપને આપું કે કોટાની અંદર દર વર્ષે જેડબલઈ એડવાન્સ એટલે આ જે મેઇન્સ ક્લિયર કરી પછી જે એડવાન્સ આપશે એની તૈયારી કરવા માટે લગભગ 2 લાખ છોકરાઓ આવતા હોય છે. તો આપણે એક સિમ્પલ લોજિક વિચારીએ કે 2 લાખ છોકરાઓ માંથી 50% છોકરાઓ એટલે કે 1 લાખ છોકરાઓ તો લગભગ જેડબલઈ મેઇન્સ ક્લિયર કરવા જોઈએ કોટામાંથી. શું આવું શક્ય છે? નથી, પોસિબલ નથી. જી. આ જે સ્કિલ છે વિદ્યાર્થીઓની એ ઇનર સ્કિલ છે. એક ઉદાહરણ પણ આપી શકું કે ઝાંસીમાંથી કે રાંચીમાંથી બહાર આવેલો સારામાં સારો MS ધોની સાવ નાના ગામડામાંથી ક્યાં પહોંચી શકે. જરૂરી નથી કે કોઈ, હા ચોક્કસ કોચિંગનો ફેર પડે જ છે, એમાં કોઈ બેમત નથી. પણ સારું કોચિંગ સારી સિટીઝમાં, અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, બરોડા છે, આ બધી જગ્યાએથી સારી ફેસિલિટી, સારા જે ટીચર્સ છે, ફેકલ્ટીઝ છે મળે છે. અને આફ્ટરઓલ જે એને આદિત્ય કીધું એમ પોતાની મહેનત એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને સાથે સાથે જે એની સાથેના જે ક્લાસમેટ્સ છે બધા, એના જે બધા કલીગ્સ જેની સાથે એને મળીને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું અને જે કંઈ પણ એના ડાઉટ્સ હોય કે બીજાના ડાઉટ્સ હોય એ સોલ્વ કરે, એ એપ્લિકેશન એની મૂકે તો જ આઉટપુટ આવે જે એને પ્રૂવ કરી બતાવ્યું છે. અને માટે જ હંમેશા કોઈ એક જગ્યાએથી ભણવાથી જો વિદ્યાર્થી આગળ આવતો હોત તો એ જગ્યાના વિદ્યાર્થીઓ જ બધા આવતા હોત, બીજી કોઈ જગ્યાનો ચાન્સ રહેત નહીં. એવું બન્યું નથી. હા, એટલું ચોક્કસ છે કે રાજસ્થાનમાંથી 100 આઉટ ઓફ 100 પીઆર લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. પણ એનો મતલબ એવો પણ નથી કે બીજી કોઈ જગ્યાએથી વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ નથી લાવી શક્યા. ઘણા બધા એવા સ્ટેટ છે કે જ્યાંથી સારું પરિણામ મળ્યું છે. ચોક્કસ. એટલે પુલકિતભાઈ, હવે આપણે આશા રાખીએ કે આપનો આ જે જવાબ છે એ તમામ જે વાલીઓ છે એ સાંભળે, કેમ કે ખરેખર તો જેટલા પણ કોટામાંથી આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે એમાં મોટા ભાગે લગભગ 80% કિસ્સા એવા જ છે કે જ્યાં માતા પિતાની અપેક્ષાઓનો ભાર એ કુમળા વયના બાળકો સહન નથી કરી શકતા અને તેના કારણે તે અંતિમ પગલું ભરી બેસતા હોય છે. હવે આદિત્ય એક ચોક્કસ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે ઘરે બેઠા પણ તૈયારી કરી શકો છો. એવું બિલકુલ નથી કે તમે કોટા જાઓ અને ત્યાં જઈને ત્યાંનું જે કોचिंग છે એના સિવાય તમારો બેડો પાર नहीं થાય એવું तो बिल्कुल नहीं। आदित्य, आपसे पूछना चाहूंगी कि अभी इतने सारे लोग थे बड़ौदा से, 8,000 समथिंग कुछ थे, राइट, जिन्होंने आपके साथ में एग्जाम दिया। तो आपने क्या दिमाग में सोचा था कि 8,000 लोग आपका कंपटीशन है और उसके सामने फिर आपको अपना ब्रिलियंस दिखाना है? तो मेनली जो ये है कि 8,000 स्टूडेंट्स, टू बी वेरी ऑनेस्ट, मैंने तब ऐसा सोचा नहीं था कि इतने सारे लोगों के साथ मैं दे रहा हूँ।
मेनली हमने इतने सारे पेपर्स पहले दिए थे उसके पहले जेई के पहले कि तब तक ऐसा लगा कि हाँ ये एक और एग्जाम हम दे रहे हैं, जस्ट अनदर एग्जाम है। तो उससे हम्म। प्रेशर तो काफी रिड्यूस हो गया और ऐसा दिमाग में नहीं आया कि वी आर कम्पीटिंग विद सो मेनी पीपल। ओके, ओवरऑल कंट्री वाइड आपका 14th रैंक है, राइट, इफ आई एम नॉट रॉन्ग? यस यस। ओके ओके। सो आदित्य, अभी जिस तरीके से अ, ये जो है ये तो पहला पड़ाव है ना, अभी आगे क्या, फ्यूचर के बारे में क्या सोचा? फ्यूचर में अभी मेरा फुल फोकस अभी जेई एडवांस्ड पर है, क्योंकि जेई एडवांस से हमें आईआईटी में एंट्री मिलती है। तो जी। मैं आईआईटी में एडमिशन लेना चाहूंगा, उसके लिए मैं जेई एडवांस की पूरी तैयारी अभी कर रहा हूँ। और उसके बाद मैं आगे जाकर, हाँ पहले मैं कहीं तो नौकरी करूंगा, बट उसके बाद मैं अपना खुद का एक बिजनेस चालू करना चाहूंगा। दैट इज माई गोल राइट नाउ। राइट नाउ मेरे पेरेंट्स दे आर प्रोवाइडिंग एम्प्लॉयमेंट टू 30 पीपल राइट नाउ। I would like to provide to over 300 if that's possible. वाह, बहुत बढ़िया आदित्य। आदित्य, घर में क्या एटमॉस्फेयर था? पेरेंट्स ने किस तरीके से सेक्रीफाइसेस किए हुए हैं, क्योंकि आप इतना इम्पोर्टेंट अपना जो स्टूडेंट करियर है उसका ये पड़ाव आप पार करने जा रहे थे। ऑब्वियसली जो पेरेंट्स होते हैं वो पेरेंट्स भी अपने हिसाब से काफी कंट्रीब्यूट करते हैं एक स्टूडेंट की लाइफ में। आपके घर में क्या एटमॉस्फेयर था? यहाँ पर मम्मी पापा का, नानी नाना का, सभी का एकदम पॉजिटिव अप्रोच था। इनिशियली हम्म। बिफोर 10th स्टैंडर्ड वी वर कंफ्यूज। मेरे मम्मी पापा दोनों ही डॉक्टर्स हैं। तो बट मेरी इच्छा थी कि मैं इंजीनियरिंग में जाऊं, मुझे मैथ्स काफी पसंद था। तो उसके बाद हमने वो डिसीजन लिया, और उसके बाद मम्मी पापा सभी ने बहुत सपोर्ट किया मुझे थ्रू आउट ये। जब भी मुझे ऐसा है कि मुझे थोड़ी एक्स्ट्रा पढ़ाई करनी है, तो हाँ, जो जो भी काम है वो भी कर देते थे मेरी जगह, मेरा काम। हम्म। બિલકુલ। સો પેરેન્ટ્સ બી કાફી આપકે સપોર્ટિવ રહે। પુલકિતજી, જ્યારે માતા પિતા જે છે એ ભોગ આપતા હોય ત્યારે ઘણું સરળ થઈ જતું હોય છે એક બાળક માટે, કે કેમ કે અત્યંત મહત્વનું છે, અને ખાસ કરીને મા બાપ પોતે અપેક્ષાઓ તો રાખે છે, પરંતુ સાથે સાથે એ પણ વાત ખૂબ જ જરૂરી છે કે જો કદાચ આ ન થયું, કદાચ કોઈક પ્રકારે નિષ્ફળતા મળે છે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, એટલે આ પણ એક વલણ હોવું તો જોઈએ। હું ચોક્કસ સૌથી પહેલા તો જે આદિત્ય વાત કરી ને કે 30 કે 300, હું તો કહીશ ભાઈ 30,000 કે 3 લાખ નવા એમ્પ્લોય તારી કંપનીમાં કામ કરે એવું કંઈક કરજે, જેથી જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર જે આપણને સ્ટાર્ટઅપ માટે હેલ્પ કરી રહ્યા છે, તો ચોક્કસ આવું કંઈક વિચાર છે। બીજો જે આપનો પ્રશ્ન છે કે પેરેન્ટ્સ સપોર્ટ કરે, ચોક્કસ દરેક પેરેન્ટ્સ 12th સાયન્સના વિદ્યાર્થીને ક્યારેય સપોર્ટ નથી કરતા એવું નથી બન્યું। પ્લસ હું હંમેશા એક વસ્તુ હંમેશા કહેતો હોઉં છું કે સફળતાની સાથે મર્યાદા હોય છે, કોઈ દિવસ નિષ્ફળતા નથી હોતી, કારણ કે દરેકના લિમિટેશન્સ છે। JEE માં 93 PR થી ઉપર જે લોકો આવે, જે લોકો એડવાન્સ માટે એલિજિબલ છે, ડઝન્ટ મીન કે 93 નીચેનાની કેલિબર નથી એવું પ્રૂવ નથી થતું। એ બધા વિદ્યાર્થીઓ માટે બીજા ઓપ્શન્સ છે, અને કાલે સવારે કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી, કોઈ સામાન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણેલો વ્યક્તિ પણ ક્યારે ક્યાં ક્લિક થવાનું છે ખબર નથી આપણને। અને આપણી પાસે એવા અસંખ્ય ઉદાહરણો છે કે જેની અંદર સામાન્ય ભણતર સાથેનો વ્યક્તિ ખૂબ જ આગળ જતો હોય છે। એટલે એવું ક્યારેય કોઈ વિદ્યાર્થીએ ન વિચારવું જોઈએ કે મારે 42 PR છે કે 52 PR છે એટલે મારે માટે કોઈ સ્કોપ નથી, એવું છે જ નહીં। એડમિશન્સ ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો 3 પ્રકારે થાય છે: બોર્ડ અને ગુજસેટ બેઝ, સેકન્ડ JEE બેઝ, અને થર્ડ NRI કોટા। એટલે એડમિશન પ્રોસેસ માટે જે 12th પછી એન્જિનિયરિંગ સેક્ટરમાં જે લોકોને જવા વિચાર છે એ લોકો માટે ચોક્કસ મહત્વનું છે, પણ IITs કે NITs માટે આ JEE એડવાન્સ નો સ્કોર ઇમ્પોર્ટન્ટ છે। એમાં પણ જે 2.5 લાખમાં જે પહેલા 50,000 પછીના જે હશે એ બધા વિદ્યાર્થીઓ કાં તો IIITs અથવા SRM અથવા VIT આવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેશે, કારણ કે 2.5 લાખ વિદ્યાર્થીઓ જે એડવાન્સ આપવાના છે, જરૂરી નથી કે 2.5 લાખ વિદ્યાર્થીઓ IIT માટેના છે, એમાંથી પણ હજી ક્રીમ સ્ટુડન્ટ્સ બહાર આવવાના છે। એટલે બાકીના જે સ્ટુડન્ટ છે એ બધા બીજી બ્રાન્ચ જ સિલેક્ટ કરશે અથવા બીજી ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરશે। એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે આપણે નિષ્ફળ છીએ, નિષ્ફળતા ક્યારેય નથી હોતી, લિમિટેશન્સ ચોક્કસ હોય છે દરેક વિદ્યાર્થી। એટલે કહેવાનો આશય મારો એક જ છે કે ઓછું પરિણામ છે એનો મતલબ એવો નથી હોતો, કારણ કે મેં એવા અસંખ્ય કિસ્સા જોયા છે કે જેની અંદર JEE મેન્સમાં 98 PR હોય
પણ બોર્ડનું રિઝલ્ટ એ લોકોનું ઓછું હોય. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સારું હોય છે, JEE નું કમ્પેરેટિવલી ઓછું હોય છે, કારણ કે બંનેની તૈયારી કરવાની સ્ટાઇલ અલગ અલગ છે. બોર્ડ અલગ એંગલથી પેપર કાઢે છે, જ્યારે JEE ની અંદર અલગ સ્ટાઇલ છે, એટલે પ્રિપેરેશનની સ્ટાઇલ પણ અલગ છે. એટલે ક્યારે કોણ ક્લિક થવાનું છે એવું વિદ્યાર્થી ક્યારે ન વિચારે. અત્યારે માત્ર ફોકસ કરે એમના રિઝલ્ટ ઉપર, એમના એડમિશન ઉપર, અને આગળ ફ્યુચર એ લોકોને કઈ લાઈન લેવી છે એ ચોક્કસ વિદ્યાર્થીએ અત્યારથી વિચારવું જોઈએ. चौकस। आदित्य, पुलकित जी का जवाब आपने सुना होगा। अभी स्टार्टअप के बारे में बात करें, अगर आपको कोई स्टार्टअप शुरू करना है तो क्या आइडियाज है अभी से कुछ दिमाग में? अभी तो मुझे बहुत आइडिया नहीं है, टू बी वेरी ऑनेस्ट। अभी मेरा फुल फोकस जेईई एडवांस क्लियर करने पर है। एक बार मैं ओके, वहां कोई जाऊंगा। कोई फील्ड के बारे में बात करते हैं। मैथमेटिक्स में कोई स्टार्टअप? हाँ, मतलब मैथ्स में मुझे काफ़ी इंटरेस्ट है, बट जब हम स्टार्टअप करेंगे तब ऐसी कोई फ़िज़िकल चीज़ होनी पड़ेगी या फिर कोई एक आइडिया होना पड़ेगा, जिसके बेसिस पर हम स्टार्टअप कर सकें, तभी जाकर वो सक्सेसफुल होगा। तो अभी इसके बाद आईआईटी में जब एडमिशन लूँगा तब ये कौन-सा ब्रांच मिलेगा, उसके हिसाब से भी आगे इंटरेस्ट डेवलप होंगे और उस पर से मैं अगला स्टार्टअप चालू करूँगा। ओके, कौन सी आईआईटी प्रीफर करना चाहेंगे आप? मेरी प्रेफर्ड आईआईटी तो मुंबई आईआईटी रहेगी, तो उसके लिए मैं फुल ट्राई करूँगा जेईई एडवांस में रैंक लाने का। ओके, बहुत बहुत धन्यवाद आदित्य हमसे जुड़ने के लिए, और अगेन बहुत थैंक यू। बहुत कॉन्ग्रेचुलेशंस आपको भी कि थैंक ये जो है ये फिर भी फर्स्ट स्टेप ही है, और आगे और भी बहुत कुछ अचीव करना है लाइफ में। बट जिस तरीके से ये जो आपने किया है ये भी बिल्कुल, क्योंकि काफी सारे लोग ये भी नहीं कर पाते हैं, तो ये एक जो बेंचमार्क आपने सेट किया है दूसरे स्टूडेंट्स के लिए, काफी अच्छा रहेगा कि जिस तरीके से आपने भी तैयारी के बारे में बताया, और सारे जो स्टूडेंट्स हैं उसके लिए भी ये जो बातें जो आपने की, ये जो जवाब आपने दिए हैं सारे, हम आशा रखते हैं कि सारे स्टूडेंट्स को सीखने को बहुत कुछ मिला होगा। પુલકિતજી, જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો પણ, અને આપના જે યુ। પ્રકારના જવાબો રહ્યા છે, અને ખાસ કરીને કોટાવાળી જે વાત આપણે ક્લિયર કરી છે, એટલે ચોક્કસ એ વાલીઓ સુધી વધુ ને વધુ પહોંચે એવી આશા રાખીએ છીએ। આપ બંનેનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ, પુલકિતજી અને આદિત્યજી। તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજની ચર્ચામાં બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે। નમસ્કાર।